છોટાઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને સરપંચ સાથે ભાભર ગામના ગ્રામજનો વચ્ચે ચકમક જડતા છૂટા હાથની મારામારીનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. કદવાલ જૂથ ગ્રામ પંચાયત આવાસની મંજૂરી રાખવામાં આવી હતી, જ્યારે કદવાલ જૂથ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. ભાભર, ઝરી, કદવાલ, કાળીકોઈ આ 4 ગામના લોકો ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા હતા. વખતે ભાભર ગામના ગ્રામજનો સરપંચ પાસે વિવિધ વિકાસના કામોની હિસાબ તેમજ ગ્રામ પંચાયતમાં થયેલ ખર્ચનો હિસાબ અને રસ્તો મંજૂર થયો તેનો એસ્ટિમેટની કોપી માંગતા ગ્રામજનોને સરપંચ વચ્ચે મારામારી થઈ હતી. હાલ તો આ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ રજલીબેન જામસિંગ ચૂંટાયેલા છે, પરંતુ તેઓના પતિ ગ્રામ પંચાયતનું સંચાલન કરે છે. છૂટા હાથની મારામારી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં મારામારીની ઘટનાને લઈને લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકોમાં જાગૃતિ આવતા હવે ગ્રામ પંચાયતમાં લોકો સરપંચ પાસે હિસાબો માંગે છે. આવી ઘટનાઓ બને છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટાયા બાદ એક શાસન હતું, અત્યાર સુધી ચલાવતા હતા. પ્રજાને જાણકારી આપતા ન હતા, પરંતુ લોકોના જાગૃતિ આવતા હવે સરપંચ પ્રજા હિસાબ માંગે છે. ત્યારે પ્રજાને યોગ્ય જવાબ ન આપે ત્યારે આવી ઘટના બને છે. કદવાલ જૂથ ગ્રામ પંચાયતનો એક વરવો નમૂનો સામે આવ્યો છે.